નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે કૃષિ સમાચાર ચેનલ પર। અહીં તમને મળશે ખેડૂતો માટેના તાજા કૃષિ સમાચાર, સરકારી યોજનાઓ, બજાર ભાવ અને ખેતી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી। જો તમને આવી જ મહત્વપૂર્ણ માહિતી ગમે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કૃષિ સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો। સાથે સાથે બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક નવા સમાચારની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે। હવામાન અને ખેતી સલાહ। ગુજરાતમાં તાપમાન ધીમે ધીમે વધતું જઈ રહ્યું છે અને આગામી 3 થી 4 દિવસમાં ગરમીમાં વધુ વધારો થવાની શક્યતા છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોને ખાસ સલાહ આપવામાં આવે છે કે પાકને પૂરતું પાણી આપવું અને બપોરના સમયમાં ખેતી કામ ટાળવું। ખાસ કરીને જીરું અને ઘઉં જેવા પાક માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। બજાર ભાવ અપડેટ એપીએમસી। આજે એપીએમસી બજારમાં કપાસ, મગફળી અને જીરુના ભાવમાં થોડો વધારો નોંધાયો છે। કપાસ 7,000 રૂપિયાથી 7,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મગફળી 5,500 રૂપિયાથી 6,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જીરું 10,000 રૂપિયાથી 12,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ। ખેડૂતોને સૂચન છે કે વેચાણ કરતા પહેલા નજીકના બજારના તાજા ભાવ જરૂર તપાસી લેવું। ખાતર અને બીજ અંગે મહત્વની માહિતી। ખાતર અને બીજની વધતી માંગને કારણે કેટલાક વિસ્તારોમાં અછત જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે। ખેડૂતોને સલાહ છે કે આવનારી સિઝનને ધ્યાનમાં રાખીને આગોતરા ખરીદી કરી લેવી।